વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે અબ્દુલ કલામની ત્રીજી સ્ટોરીનો અભ્યાસ કરતા હતા. ત્યાંથી આપણે આગળ કેરી ઓન કરીશું. ધેર ઇઝ એન એક્સપિરિયન્સ. ત્યાં એક અનુભવ છે. કલામ કહે છે કે આઈ વુડ લાઇક ટુ શેર. મને એ તમારી સાથે શેર કરવું એ ગમે છે. ઇન રિલેશન ટુ ડૉક્ટર સારાભાઈ વિશે. ડૉક્ટર સારાભાઈનું જે સ્પેસ પ્રોગ્રામ માટેનું જે વિઝન જે છે એ સંબંધિત તમારી સાથે શેર કરી વાત એ મને પસંદ છે. કે આઈ રોટ, કલામે કહેલું, આઈ રોટ બ્રીફલી, મેં ટૂંકમાં લખ્યું હતું. ઇન વિંગ્સ ઓફ ફાયર, મેં વિંગ્સ ઓફ ફાયરમાં ટૂંકમાં લખ્યું હતું. અબાઉટ ધીસ એપિસોડ, આ એપિસોડ વિશે મેં લખ્યું હતું. ધ ડિઝાઇન પ્રોજેક્ટ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયાની ફર્સ્ટ સેટેલાઇટ લોન્ચ વ્હીકલની જે એની પ્રોજેક્ટ ડિઝાઇન જે છે એ ઓર ટેકાના હાથ ધરવામાં આવી હતી. એ પણ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર છે તેમાં. ધ ડિઝાઇન ઓફ ઇચ સ્ટેજ, દરેક સ્ટેજનું, રોકેટના દરેક સ્ટેજનું જે ડિઝાઇન જે છે એ, અને હીટ શિલ્ડ અને ગાઈડન્સ સિસ્ટમ, આ બધી વસ્તુ વોચ ગીવન આપવામાં આવી હતી. સિલેક્ટેડ પ્રોજેક્ટ લીડરને આપવામાં આવી હતી. કે આઈ વોઝ ગીવન, મને આપવામાં આવ્યું. ધ ડિઝાઇન્સ પ્રોજેક્ટ ઓફ ધ ફોર્થ સ્ટેજ ઓફ SLV3, SLV3નું જે ચોથા સ્ટેજનું પ્રોજેક્ટ ડિઝાઇન મને આપવામાં આવી હતી. ધ અપર સ્ટેજ રોકેટ છે વિચ કે જે વુડ ગીવ, તે આપે છે. ધ ફાઇનલ વેલોસિટી, વેગ આપે છે ટુ પોર્ટ રોહિણી ટુ ઓર્બિટમાં. ધીઝ ફોર્થ સ્ટેજ, આ ચોથું સ્ટેજ યુઝ ઉપયોગી છે. એડવાન્સ કમ્પોઝિટ મટીરિયલને ઉપયોગી કરે છે. તે પ્રોવાઈડ કરે છે. હાઈ સ્ટ્રેન્થ વિથ મિનિમમ વેટની સાથે પ્રોવાઈડ કરે છે. ઇટ ઓલ્સો હેઝ મેક્સિમમ લોડિંગ, તેમાં પણ વડે વધારે લોડિંગ રહેલું છે. હાઈ એનર્જી સોલિડ પ્રોપેલેન્ટનું. વાઇલ, જ્યારે વી વેર ડેવલપિંગ ધ ડિઝાઇન ઓફ ધીસ અપર સ્ટેજ, જ્યારે અમે આ અપર સ્ટેજની ડિઝાઇનને ડેવલપિંગ કરી રહ્યા હતા 1970માં, ત્યારે આઈ રિસીવ, ત્યારે એવા સમયે કલામ કહેશે મને એક કોલ આવ્યો ફ્રોમ ધ ડૉક્ટર સારાભાઈ અને ટીમમાંથી કોલ આવેલો અમદાવાદમાંથી, અને એવું કહ્યું હતું કે હી વુડ બી વિઝિટિંગ, તે વિઝિટિંગ એટલે મુલાકાત લેવાના છે. તિરુવનંતપુરમમાં મુલાકાત લેવાના છે. વિથ પ્રોફેસર હર્બર્ટ ગ્યુરીની સાથે, કે ચેરમેન છે CNESના, ધ ફ્રેન્ચ સ્પેસ એનર્જીના. આઈ વોઝ આસ્ક્ડ, મને પૂછવામાં આવ્યું, કહેવામાં આવ્યું ટુ ગીવ પ્રેઝન્ટેશન, કે તમારે પ્રેઝન્ટેશન આપવાનું રહેશે અબાઉટ ફોર્થ સ્ટેજનું ટુ પ્રોફેસર કુરિયન્સ ટીમની સામે. વેન, જ્યારે તો પ્રેઝન્ટેશન વોઝ ઓવર, જ્યારે પ્રેઝન્ટેશન પૂરું કરવામાં આવ્યું ત્યારે વી રિયલાઇઝ, અમને ખ્યાલ પડ્યો કે SLV3 ફોર્થ સ્ટેજ વોઝ ઓલ્સો બીઇંગ કન્સિડર, વિચારવામાં આવ્યું એ અપર સ્ટેજ તરીકે ફોર ધ ફ્રેન્ચ ડાયમોન્ડમાં લોન્ચ વ્હીકલમાં. ધ CNES, એને ખરેખર જરૂર હતી અપોગીઝ દૂરબિંદુની જરૂર હતી રોકેટ મોટરની. નિયરલી ડબલ્સ એન્ડ પ્રોપેલેન્ટ્સ ચલાવનાર વેઇટની. ઓલ્સો સાઇઝ, એને વળી સ્ટેજના સાઇઝની પણ જરૂર હતી કે જે અમારી પાસે એ ડિઝાઇન કરેલી હતી. નેક્સ્ટ, અ ડિસિઝન વોઝ ધેન ટેકન, ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો. એ જ મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો કે ફોર્થ સ્ટેજ, ચોથું સ્ટેજ જે છે એ શુડ બી રીકન્ફગર્ડ, એટલે કે રૂપરેખા કરવામાં આવે એ મેચ માટે, શૂટ માટે. એ પણ બંને ડાયમંડ P4 અને SLV3માં. આઈ મેન્શન ધીસ એપિસોડ, કલામ કહેશે કે મેં આ એપિસોડ ખુલ્લો મૂક્યો કારણ એટ ધ ટાઈમ, એવા સમયે આ ડિસિઝન લેવામાં આવ્યો હતો. વી ઓલ છે, અમે જાતે, અમે બધાએ વેર ઇન ધ ડિઝાઇન, એ સ્ટેજના ડિઝાઇનમાં હતા. સચ આજ વોઝ ડૉક્ટર સારાભાઈ કોન્ફિડન્સ, આ ડૉક્ટર સારાભાઈનો જે કોન્ફિડન્સ જે છે એ ભારતીય સાયન્ટિફિક કોમ્યુનિટીમાં રહેલો છે. ડેવલપમેન્ટ વર્ક ઓન ધીસ સ્ટેજ, આ સ્ટેજ પર રહેલો છે ડેવલપમેન્ટ વર્ક સ્ટાર્ટે શરૂ થયું છે અહેડ ઓફ ધ અધર સ્ટેજ ઓફ ધ SLV3માં. વિથ અવર મોટિવેશન, અમારા મોટિવેશનની સાથે, બુસ્ટ વધારાની સાથે, વર્ક પ્રોસીડેડ, કાર્ય જે છે એ આ ફૂલ સ્વિંગમાં કરવામાં આવ્યું. અ સિરીઝ ઓફ રિવ્યૂ ટુક, આ રિવ્યૂની સિરીઝ છે ટુક પ્લેસ, સ્થાન લેશે બિટવીન ટુ ટીમ, બે ટીમ વચ્ચે સ્થાન લેશે. એના ફોર્થ સ્ટેજનું ગ્રેજ્યુએટેડ વચ્ચે સ્થાન લેશે કે જે ફ્રોમ ડ્રોઈંગ બોર્ડ ઓફ ધ ડેવલપમેન્ટ સ્ટેજ, ડેવલપમેન્ટ સ્ટેજની સામે એ ડ્રોઈંગ બોર્ડ છે તેમાંથી આ ગ્રેજ્યુએટ સ્ટેજ અને બીજી ટીમ જે છે એની વચ્ચે સ્થાન લેશે. અનફોર્ચ્યુનેટલી, કમનસીબે 1971માં ડૉક્ટર સારાભાઈ પાસ્ટ અવે, એ ખરેખર પાસ્ટ અવે થયા. એના એટ ધ સેમ ટાઈમ, એ જ સમયે ફ્રેન્ચ ગવર્મેન્ટે કોલ ઓફ ધ ડાયમંડ્સ P4 પ્રોગ્રામને બોલાવ્યા હતા. વન્સ, ફરી એક વખત, ફોર્થ સ્ટેજ વોઝ ડેવલપ, ફરી એક વખત ચોથું સ્ટેજ એ ડેવલપ થયું હતું, વિકસિત થયું હતું. એના સિરીઝ ઓફ ધ ટેસ્ટ, આ ટેસ્ટની સિરીઝ જે છે એ પણ આગળ ચાલી હતી. ન્યૂ રિક્વાયરમેન્ટ, નવી જે જરૂરિયાત જે છે એ ખરેખર દેખાઈ આવી હતી હોરિઝન ઉપર. ઇન ફોર્મ ઓફ ધ ઇન્ડિયન્સ, અને ઇન્ડિયાની બિલ્ડિંગના સ્વરૂપમાં